સૌથી પહેલા વાત કરવી છે 6000 કરોડના કૌભાંડીની જે ક્યાંક છુપાઈને બેસી ગયો છે અથવા તો ભાગી ગયો છે। સીઆઈડી ક્રાઇમ એને તપાસી રહી છે અને શોધી રહી છે, આકાશ પાતાળ એક કરી છે ને આખરે કૃષ્ણા એનું લાસ્ટ લોકેશન મળ્યું છે। બિલકુલ લાસ્ટ લોકેશન એનું મધ્યપ્રદેશ મળ્યું છે, કારણ કે આ કૌભાંડી કે જે બહાર ફરાર થઈ ગયો હતો કૌભાંડ સામે આવ્યા બાદ, ત્યારબાદ પોલીસ તેને પકડવા માટે આકાશ પાતાળ એક કરી રહી હતી, પરંતુ હજુ સુધી તે પોલીસની ગિરફ્તમાં આવ્યો નથી અને તેનું લાસ્ટ લોકેશન એને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે અને મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત આ કૌભાંડમાં કેટલા લોકો સામેલ હતા, કેવી રીતે કૌભાંડ કરવામાં આવ્યું હતું, તેને લઈને પણ પોલીસ દ્વારા અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। તો છેલ્લે આ ઘટનાક્રમ પછી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લોકેશન મધ્યપ્રદેશ હતું, એ પ્રકારે સીઆઈડી ક્રાઇમને માહિતી મળી રહી છે અને એના પછી ક્યાં ક્યાં આગળ ગયો છે એ અંગેની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે। આ સાથે જે સંપત્તિ એની છે અલગ અલગ પોતાના નામે અથવા તો પોતાના પરિવારજનોના નામે જે સંપત્તિ લીધેલી છે એ સંપત્તિ પણ જપ્ત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સાથે નાણાકીય વ્યવહારો જે સામે આવ્યા છે, નાણાકીય વ્યવહારોમાં 175 કરોડનો જે વ્યવહારો સામે આવ્યા છે એને ધ્યાનમાં રાખી અન્ય વ્યવહારો જે છે એ બંને આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીના જે બેંક એકાઉન્ટો છે એમાં જેના વ્યવહારો થયા છે એ તમામ એકાઉન્ટની પણ તપાસ કરી અને સાથે નાણાકીય અને આર્થિક બાબતો હોવાના કારણે ઈડી અને જીએસટી આ બંને એજન્સીઓને પણ ઇન્વોલ્વ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા આ બંને એજન્સીઓને પત્ર લખી માહિતી આપવામાં આવી છે કે જેથી કરીને એ બંને એજન્સીઓ પણ આ દિશામાં તપાસ કરી શકે। આ ઉપરાંત 2024માં જ્યારે લોકસભાની ચૂંટણીમાં એને ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ઉમેદવારી પત્રમાં જે સંપત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સંપત્તિઓ પણ ક્યાં છે, શું છે, કોના નામે છે એની તપાસ પણ કરવામાં આવી રહી છે। સાથે ગ્રોમોર એણે જ્યારે આખું સંકુલ છે ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટ એની ખરીદી કરી હતી તો એ બાબતોની પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। ગ્રોમોરના જે મૂળ માલિકો છે એમની પણ તપાસ કરી આ અંગે જે બાકી નાણાં છે તમામ બાબતો પર એની પૂછપરછ પણ કરાશે।